જય માતાજી મિત્રો, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની. કેમ છો બધા? મજામાં? મિત્રો, આજે આપણે વાત કરવી છે ગુનાખોરી. દિવસે ને દિવસે ગુનાઓ વધે, દિવસે ને દિવસે ન બનવાના બનાવ બને, દિવસે ને દિવસે ન કરવાનું માણસ કરે. માણસ કોઈ પણ પ્રકારનું ગુનો આચરતા અચકાય નહીં. માણસ ગમે તેમાંથી છૂટી જાય, માણસ ગમે તેવું ધારે એવું કરી શકે. આનું કારણ શું સમજાય છે? તો જે મિત્રો આપણો જે આના પેટાળની અંદર કયો તો પોલીસ થી માંડીને, વકીલ થી માંડીને, જજ થી માંડીને પેટાળમાં તો માણસ જ છે. આ માણસે નીતિ નિયમ નેવે મૂક્યા. આ માણસે પોતાની મનત્વ છે એ મારી નાખ્યું. આ માણસે પોતાની ઇજ્જત, આબરૂ અને જે પોતાના પૂર્વજોની, જે ભારતીયની જે શાન છે એ ભૂસી નાખી. આ માણસે જે કાયદાની અંદર જે માણસ ગુનાખોરી કરે અને એ માણસને એ કાયદો પકડ કરે, એના બદલાની અંદર એ માણસ આ કાયદામાં આ માણસે આ ક્રાઇમ કર્યું તો એમાં છૂટી કઈ રીતે શકાય, આના વિશે જ અભ્યાસ કર્યો. આ માણસે પોતાના જીવનની અંદર કોઈ પણ કાયદાનું ઉલ્લંઘન કરતો માણસ હોય તો આપણે પ્રશાસનથી લ્યો તો યોગ્ય તપાસ ન થાય. યોગ્ય તપાસ ન થાય એટલે એ નબળું રહી જાય. નબળું રહી જાય એટલે એ બધાની ચાર્જશીટ બને. ચાર્જશીટ બન્યા પછી એ વકીલો પાસે જાય. વકીલો પાસે કોર્ટમાં રજૂ થાય. કોર્ટમાં રજૂ થાય એટલે વકીલ નિમાય અને એ વકીલો સામા સામે લડે. એમાં સેટિંગ થાય અને છૂટી જાય. મિત્રો, આવું કેમ બન્યું? આવું બન્યું એનું કારણ એક જ છે કે માણસ લફંગો, લુચ્ચો, શરમ વગરનો અને લાલચુ બની ગયો. માણસે પોતાની માણસાઈ ગુમાવી બેઠો. માણસ ધર્મહીન થઈ ગયો. માણસ શાસ્ત્રહીન થઈ ગયો. માણસ માણસના કર્મહીન થઈ ગયો. માણસ ભાવહીન થઈ ગયો. દયાહીન થઈ ગયો. માણસ લુચ્ચો અને લફંગો થઈ ગયો. માણસ ખાલી સાલો માણા આકૃતિએ રહ્યો. માણસ જ્યારે કોઈ પણ કૃત્ય કરે છે ને ત્યારે લેશ માત્ર અચકાતો નથી. કારણ કે એના એક જ મગજમાં આવી ગયું કે મારો ભાઈ પોલીસ છે, મારો ભાઈ વકીલ છે, મારો ભાઈ કા મારો મિત્ર છે, કા મારો મામો છે, વિશે જે જે હોય તે આજે કાયદાને સમજાવવા વાળા જે પાસા હતા ને એ કાયદાના છટકવાના રસ્તા બની ગયા. માણસ પૈસા હાટે પોતાનું શીલ કુરબાન કરવા માંડ્યો. માણસ પૈસા હાટું જેમ ગાડાનું પૈડું ન ફરે ને એમ વાતથી ફરવા માંડ્યો. ગીતાના સોગન, કુરાનના સોગન, બાઇબલના સોગન માણસ જુઠ્ઠા ખાવા માંડ્યો. માણસ ધર્મ ગ્રંથ ન સમજતા માણસ એને ચોપડી સમજવા માંડ્યો. માણસ પાપ કર્મ ન સમજતા એક ખાલી વાત સમજવા માંડ્યો. માણસ જીવનની અંદર માણસ રીતે ખલાસ થઈ ગયો. મિત્રો, જીવનની અંદર સાચો માણસ પીડિત થવા માંડ્યો અને નબળો છૂટી ગયો. એનું કારણ એક કે કર્મથી મેળવેલું જે માણસને હોય ને એ પરસેવો પાડીને મળે છે અને પરસેવો પાડીને અને મેળવેલાની કિંમત હોય છે અને એ મર્યાદિત હોય છે. જ્યારે ન કરવાના ધંધા કરી અને મેળવેલી અસુરી વૃત્તિની જે વિત શક્તિ છે એ માણા બેફામ વાપરવા માંડ્યો. માણસને ખલાસ કરવા માંડ્યો અને આપણા કાયદાના બંધારણમાં જે પાસા છે
કાયદાનું અનુકરણ કરાવવા વાળા છે એ સાલા વેચાવા માંડ્યા, ભ્રષ્ટ થવા માંડ્યા, ન્યાયના સોદા થવા માંડ્યા. આનો એક જ ભાવ છે કે માણસની એકતા તૂટી, માણસ નાત જાતમાં વેચાવા માંડ્યો એટલે આ બધું વહેતું, માણસ ઉચ્ચ નીચમાં વેચાવા માંડ્યો એટલે આ બધું વહેતું, માણસના પાસે ઉભો રહેવામાં સાચામાં ઉભા રહેવામાં આઘો રહ્યો એટલે આવું બધું વહેતું, અને ગુનાખોરી કરવા વાળાથી ડરવા લાગ્યો એટલે આ વહેતું, ન્યાય લઈને અંદર જાતા અચકાવા માંડ્યો, કારણ કે મારે આ ઝંઝટાટમાં શા માટે પડવું, મારે આ પિંજણમાં શા માટે પડવું, એમ સાચાને સાથ દેતા માણા આગો ભાગવા માંડ્યો ત્યારે આ વહેતું. ગુનાખોરી બેખામ કરવા વાળા જે વકીલો અને દલાલોના સોદા કરવા લાગ્યા, ન્યાય તંત્રની અંદર પૈસાથી બધું વેચાવા માંડ્યું ત્યારે આ બધું થયું. મિત્રો, જીવનની અંદર કોઈ પણ વસ્તુનું તમારે જો અંત લાવવો હોય ને, ગુનાખોરી છે, ક્રાઇમ છે, આ બધાનો અંત લાવવો હોય ને, તો મિત્રો અત્યારે આપણે લોકશાહીની અંદર જીવી છીએ, અને લોકશાહી એટલે લોકો વડે ચાલતું શાસન છે, એની કમાન આપણા હાથમાં છે, પણ એનો અભાવ એક છે કે આપણી એકતા નથી. નાત જાત ઊંચ નીચના ભેદભાવ ભૂલી અને તમે જ્યારે એક બનશો ને ત્યારે તમારે ન્યાય મેળવવા નહીં જવું પડે, ન્યાયને ન્યાય દેવા તમારી પાસે આવવું પડશે. કારણ કે ન્યાય તંત્ર તમને ન્યાય નો આપે ને એના પહેલા લોકો એવા તૈયાર કરવા પડશે કે જે અન્યાય કરતો હશે ને તો કાઠલો પકડી અને લઈ જવાવાળા જાજા હશે, સમૂહ જાજુ હશે, પછી ભલે મારો ભાઈ હોય કે મારો કાકો હોય, પણ અન્યાય કર્યો તો તને તારી રીતે તને સજા મળવી જ જોઈએ. એટલે એમાં તમારે કોઈ વકીલોની જરૂર નહીં પડે, એમાં તમારે ન્યાયાધીશની કેવું નહીં પડે કે આને ન્યાય આપો, એને જખ મરાવીને ન્યાય ગમે એને આપવો પડશે. એ ક્યારે થશે? તમારું સંગઠન કરવું પડશે, તમારી એકતા સાધવી પડશે, તમારે એકતા એને સમજાવવી પડશે, ત્યારે આ બનશે. કારણ કે આપણે ભૂતકાળની અંદર આપણા પૂર્વજોમાં જુઓ તો દેશ આઝાદ બન્યો ને ત્યારે આપણા તો લોકો નતા, અંગ્રેજો હતા. અંગ્રેજો જે આપણી ભાષા ન સમજે, અંગ્રેજો આપણી વાત ન સમજે, આપણાને કોઈ લાગણી ન હોય, છતાં જો એને ઝૂકીને જવું પડતું હોય તો આ તો સાલા હરામી અંગ્રેજો આપણા જ છે. આની શાન ઠેકાણે લાવવા માટે તમારે એકતાની જ જરૂર છે. એકતા હશે તો ઓટોમેટિક આની શાન ઠેકાણે આવી જ પડશે, પણ એના માટે તમારે જુદા જુદા નાત જાતમાં મેં કીધું ને, તમે જે વેચાઈ ગયા છો ને એમાંથી તમારે બહાર નીકળવું પડશે અને ફક્ત માણસો બનવું પડશે. આવું જ્યારે મિત્રો થશે ને ત્યારે જ તમે આ દેશની અંદર તમે ગુનાખોરી અટકાવી શકશો, ખોટું થતું અટકાવી શકશો, હેરાનગતિ અટકાવી શકશો, અને ખોટા તમારા જે એક મામૂલી વાતની અંદર જે વકીલોના ધક્કા ખાવા પડે છે, વકીલો પાસે જઈ અને ન્યાય મગાવવાની જે અપેક્ષા રાખવી પડે છે, તમારે દિવસોના દિવસો, વર્ષોના વર્ષો તમારે ન્યાયાલયના ધક્કા ખાવા પડે છે, એમાંથી તમને છુટકારો મળશે. એટલે મિત્રો, જીવનની અંદર કલિયુગે સંઘે શક્તિ, તમારો જો સંઘ હશે ને તો જ તમારો જય થશે, સત્યતા હશે ને તો જ તમારો જય થશે. એટલે મિત્રો, જીવનની અંદર આવું કરવું ખૂબ જરૂરી છે. માટે જાગો અને આ વિશ્વને, આ દેશને, આપણા રાષ્ટ્રને આજે અધોગતિની ખાઈમાં જાતો અટકાવો અને સાચી લોકશાહી લાવો અને ક્રાઇમ બચાવો, ગુનાખોરીમાંથી બચાવો. આવો એક સરસ મજાનો મારો તમને વિચાર હતો એ તમારા સમક્ષ મેં રજૂ કર્યો. જો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને તમારા મંતવ્ય જણાવજો. જય દાદા દ્વારકાધીશ, જય મા ભવાની, જય માતાજી.